હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે થંબનેલ તો તમને ખબર પડી જ ગઈ છે કે આજ છે 26મી જાન્યુઆરી અને 26મી જાન્યુઆરી આપણે સ્કૂલે આવી ગયા છીએ. અમારી સ્કૂલ છે ને વાહેનું મધ્યાહન ભોજન છે, જોઈ લો બધું. જો મિત્રો ઓલે વ્લોગ ઉતારે છે, એની ઓલાની નાની બેની ચેનલ છે યુટ્યુબમાં. તો મિત્રો અમે આવી ગયા છે, ચાલો આપણે આગળ જઈને મળીએ. સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો સંકલ્પ છે. તો 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત માત્ર લોકતંત્ર ધરાવતો દેશ નથી, પરંતુ લોકતંત્રને જીવતો દેશ છે. અહીં રાજા કોઈ એક નથી, અહીં રાજા કોઈ એક નથી. પહેલા ભારત 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હશે ત્યારે હું તમને 2047ના ભારત વિશે કંઈક કહેવા માંગુ છું. આપણો દેશ 1947ના રોજ આઝાદ થયો. ત્યારબાદ પંચવર્ષીય યોજના શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈ अनूठा है. जो कोई बाधाओं के बावजूद महान आत्माओं का निवास रहा है. जो कोई बाधाओं के बावजूद महान आत्माओं का निवास रहा है. अपना देशना लोखंडी पुरुष एवं सरदार वल्लभभाई पटेलનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરચંદ હતું. સન 1897માં તેઓ નડિયાદની હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા. ત્યારબાદ તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. ઈસવીસન 1900માં તેઓએ બોટાદ, આણંદ અને તેમના વકીલાત કરવી. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. પણ જે કેસને બગડવા જ ન દે તે વડીલ કહેવાય. પણ જે કેસને બગડવા જ ન દે તે વડીલ કહેવાય. વલ્લભભાઈ પટેલ જ્યાં રહેતા હતા ત્યાંથી મિડલ ટેમ્પલ 11 માઇલ છેટું હતું. વલ્લભભાઈ પટેલ રોજ સવારે 11 માઇલ છેટા ચાલીને લાઇબ્રેરી સુધી જાય. ત્યાં લાઇબ્રેરી બંધ ન થાય ત્યાં સુધી